20 વિદ્યાર્થીઓની ફી લઈને ક્લાસીસ બંધ કરાયા। ડિંડોલીના અનિકેત કોમ્પ્યુટર ક્લાસીસના સંચાલકો શટર પાડ્યા। 20 વિદ્યાર્થીઓ સાથે 94,600 ફી લઈને છેતરપિંડી કરાઈ। ક્લાસીસમાં નોકરી કરતા 3 શિક્ષકોના પણ પગાર ન આપ્યાનો દાવો। શિક્ષકોના 1.10 લાખ રૂપિયા નહીં ચૂકવવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું। વાલીઓ અને શિક્ષકોએ સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। तो 20 વિદ્યાર્થીઓની ફી લઈ લેવામાં આવી અને ફી લીધા બાદ આ ક્લાસીસ છે એ બંધ કરી દેવામાં આવ્યા છે। ત્યાં જે શિક્ષકો કામ કરતા હતા એ શિક્ષકોને પણ પગાર નથી આપવામાં આવ્યો। અનિકેત કોમ્પ્યુટરના સંચાલકે આ ક્લાસીસ બંધ કર્યા છે। 20 વિદ્યાર્થીઓની ફી લેવામાં આવી અને ત્યારબાદ ક્લાસીસને બંધ કરી દેવામાં આવ્યા છે। ડિંડોલીનો આ બનાવ છે। અનિકેત કોમ્પ્યુટર ક્લાસીસના સંચાલકોએ શટર પાડી દીધા છે। 94,600 રૂપિયાની ફી લીધા બાદ આ ક્લાસીસ અચાનક જ બંધ કરી દેવામાં આવ્યા। સંવાદદાતા બળદેવ સુથાર આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। બળદેવ, વિદ્યાર્થીઓની ફી લઈ લેવામાં આવી અને ત્યારબાદ ક્લાસીસ બંધ કરાયા, શું કોઈ કારણ જાણવા મળ્યું છે? શું છે સંપૂર્ણ વિગતો? સુરત શહેરની અંદર લેપાગુ ઈસમો જે કહી શકાય છે કે કોઈને કોઈ પોતાને રૂપિયા કમાવાની લાલચ અથવા તો કોઈને છેતરવાની જે ઘટનાના સામે લોકોને જે ભોગ બનાવતા હોય છે, આવી જ ઘટના સુરતના જે ડિંડોલી વિસ્તારની અંદર જે ઘટના સામે આવી છે। અનિકેતન કોમ્પ્યુટર ક્લાસીસના સંચાલકે 20 વિદ્યાર્થીઓની જે કોમ્પ્યુટરની જે ફી લીધી હતી અને ત્યારબાદ જે વિદ્યાર્થીઓને ક્લાસીસ બંધ કરી અને રવાના થઈ ગયા હતા। મહત્વની વસ્તુ એ જ્યારે વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા જે તપાસ કરી તો એ પણ જાણવા મળ્યું હતું કે જે ક્લાસીસની અંદર જે શિક્ષકો આવતા હતા તે શિક્ષકોને પણ જે રીતે ફી જે નતો આપવામાં આવી અને તેમના જે પગાર હતો તે પણ નતો આપવામાં આવ્યો, જેથી વાલીઓ અને જે શિક્ષકો દ્વારા સંયુક્ત મળી અને આ બાબતે ડિંડોલી પોલીસ સ્ટેશનની અંદર અરજી કરવામાં આવી હતી અને છતાં પણ જે કોમ્પ્યુટર ક્લાસીસના જે સંચાલક છે તેમના દ્વારા જે રૂપિયા પરત ન આપ્યા હતા અને આખરે ડિંડોલી પોલીસે સંચાલક વિરુદ્ધ જે ફરિયાદ નોંધી છે અને વધુ તપાસ હાથ ધરી છે। જી બિલકુલ બળદેવ, તો હાલ તો આ ક્લાસીસ સંચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। વિદ્યાર્થીના પરિવારજને એટલે કે વાલીઓ અને જે શિક્ષકો કે જેમને પગાર નથી મળ્યો એ બંને ફરિયાદ નોંધાવી છે। સમાચાર